સુરતના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડને 7 વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે શોક સભાનું આયોજન કરાયું હતું, જેમાં મૃતકોના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઈ હતી. વર્ષ 2019માં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની દુર્ઘટના સમગ્ર સુરત શહેર સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનાના લાઈવ વિડીયો પણ જોવા મળ્યા હતા, જેમાં બિલ્ડિંગ પરથી ફટકાતા વિદ્યાર્થીઓને દર્દનાક ચીસો જોવા મળી હતી. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાના આજે 7 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તક્ષશિલા સ્મારક હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દીપ પ્રજ્વલિત કરી અને 2 મિનિટનું મૌન પાડી મૃતકોને બેની આંખે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે જ વાલીઓએ આંખોમાં આંસુ સાથે બાળકોને યાદ કરતા જણાવ્યું હતું કે આજે પણ તેમને પૂર્ણ ન્યાય મળ્યો નથી અને જવાબદારો સામે કડક સજા થાય તેવી માંગ સાથે અવાજ ઉઠાવ્યો હતો. હા, જયસુખભાઈ ગજેરા. તક્ષશિલા અગ્નિકાંડમાં અમારી દીકરી ગ્રીષ્મા ગજેરાનો ભોગ લેવાયો. આ દુર્ઘટનાને આજે 7 વર્ષ પૂરા થયા. 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ રૂપે અમે 22 પરિવારો આજે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા એકઠા થયા છે. આ કેસમાં અત્યારે અમારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અને જે તપાસ થઈ જોઈએ એ તપાસ અધિકારી દ્વારા તપાસ પૂરી થઈ નથી. ચાર્જશીટ 6000 પાનાની 6 થી 7000 પેજની ચાર્જશીટ બનાવી છે, પણ એ આખી બકવાસ છે. ઇનલીગલી કન્સ્ટ્રક્શન પર જ આખી ચાર્જશીટ બનાવી છે. જે મોટા માથાઓની જવાબદારી હતી એ લોકોને આરોપી બનાવવામાં આવ્યા નથી. અમારી વારંવાર અરજી છતાં કોઈ જાતની અમારી કોઈ વાત સાંભળી નથી. કોઈ મોટા નેતાઓને મળ્યા છે તો બી ફક્ત બાંયધરી આપે છે અને આશ્વાસન સિવાય કશું એ લોકો આપતા નથી. આજે 6 મહિનામાં જે કેસ પૂરો થવો જોઈએ એને બદલે 7 વર્ષ અત્યારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે. સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડને આજે 7 વર્ષ પૂર્ણ થયા, ત્યારે યોજાયેલ શોક સભામાં માતા પિતાની આંખોમાં બાળકોને યાદ કરી આંસુ આવી ગયા હતા.